જિલ્લામાં ધારી નગરપાલિકા ચૂંટણીમાં ભાજપની જીતના શ્રી ગણેશ થયા છે। પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવાની પેનલના 4 ઉમેદવાર બિનહરીફ થયા છે। ત્યારે વોર્ડ 3માં ભાજપ સામે માત્ર 2 ઉમેદવારોએ ફોર્મ ભર્યું હતું। ત્યારે ફોર્મ ચકાસણીમાં એક ફોર્મ રદ થયું છે તો એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે। તો ધારી નગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં ભાજપની પેનલ બિનહરીફ થઈ છે। ત્યારે ભાજપ કાર્યકરોમાં ખુશી જોવા મળી રહી છે। તો મુખ્ય બજારમાં ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી છે। ત્યારે 7માંથી 1 વોર્ડ બિનહરીફ થયું છે। ત્યારે હવે 6 વોર્ડમાં ચૂંટણી યોજવામાં આવશે। નગરપાલિકાની જે સામાન્ય ચૂંટણી છે એમાં ભારતીય જનતા પાર્ટીના ધારી નગરપાલિકામાં 7 વોર્ડમાં 28 ઉમેદવારોએ ઉમેદવારી કરી છે। એમાંથી આજે ચકાસણીના દિવસે એક વોર્ડ નંબર 3 જે સામેના પક્ષે જે મેન્ડેટ રજૂ ન કરવાના કારણે અને એક પાછું ખેંચી લેવાના કારણે અમે વોર્ડ નંબર 3ના 4 ઉમેદવારો બિનહરીફ થયા છે। અમને પૂરો વિશ્વાસ છે કે ધારી નગરપાલિકાના હજી જે બાકી રહેલા વોર્ડો છે એમાં અમારા ઉમેદવારો તમામ જીતશે એવો અમને પૂરેપૂરો ધારીની જનતા ઉપર વિશ્વાસ છે। વિકાસના કામો માટે જ આ જે લોકોનો વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી વિકાસ કરે છે, વિકાસના કારણે જ અમે આજે લડી રહ્યા છીએ અને જીતી રહ્યા છીએ।